મોકડ્રીલ બ્લેકઆઉટની થયેલ કામગીરીની સમીક્ષા અર્થે એકતાનગર ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં 3 સ્થળોએ મોકડ્રીલ તેમજ બ્લેકઆઉટની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરીની સમીક્ષા અર્થે ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી અને ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ડાયરેક્ટર જનરલ શ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં 8/5/2025 ગુરુવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર વહીવટી સંકુલ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી। આ સમીક્ષા બેઠકના પ્રારંભે જિલ્લાના સૌ અધિકારીઓના ટૂંકા પરિચય બાદ જિલ્લામાં 7/5/2025ના બુધવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ અને રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં સૂર્ય પ્લાઝા ખાતે યોજાયેલી મોકડ્રીલ અને રાત્રિ દરમિયાન શહેરમાં કરવામાં આવેલા બ્લેકઆઉટ અંગેની વિગતો નિવાસી અધિક કલેક્ટર શ્રી CK ઉઘાડ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી નારાયણ માધુએ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી। પ્રભારી સચિવ શ્રી સંદીપ સાંગલેએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે આકસ્મિક સંજોગોમાં તકેદારીના ભાગરૂપે જિલ્લાના ગતરોજ કરવામાં આવેલી કામગીરી સરાહનીય છે। ટીમ નર્મદા પર મને પૂરો ભરોસો છે। આ જ રીતે ભવિષ્યમાં નર્મદા જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે મહત્ત્વના સ્થળો અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જાનમાલને નુકસાનીથી બચાવી શકાય। ફાયર અને મેડિકલ એમ્બ્યુલન્સની પૂરતી સુવિધાઓ સાથે સિનિયર સિટીઝન બાળકો નાગરિકોને પૂરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો વ્યવસ્થા હાથ વગર રાખવા અંગે પૂરતી કાળજી રાખી સ્ટાફને સેન્સિટિવ કરી જાગૃત અને સતર્ક રહેવા અંગે જણાવ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા CISFના જવાનોને જરૂરી તમામ સાધન સરંજામ અને વિવિધ પ્રકારના બચાવ કામગીરીના સાધનોની યોગ્ય ચકાસણી કરવી। જિલ્લામાં ઉપલબ્ધ ન હોય તેવી સાધન સામગ્રી નજીકમાં સરળતાથી ક્યાંથી મળી શકે તેના વૈકલ્પિક એક્શન પ્લાનની વહીવટી તંત્ર સાથે પરામર્શ કરી તૈયારી સાથે નાગરિકોના પૂરતા સહયોગ માટે જિલ્લામાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ NCC NSS સ્કાઉટ ગાઈડ સંગઠનો વગેરે યોગ્ય સમયે કામ લાગે તેવી રીતે સંકલનમાં રહીને તેમની કુશળતાનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકી સંપર્ક નંબર નામો સાથેની યાદી તૈયાર રાખવી। ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી લોકોને જાગૃત કરવા અને ખોટી અફવા ગેરસમજ ન ફેલાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું।